આત્મહત્યા જે માણસ કરે છે ને તેને ભગવાન કોઈ દી માફ નથી કરતો. થોડું દુઃખ પડે, થોડું કોઈ અપમાન કરે, થોડો માથે કરજો થઈ જાય અને માણસ આત્મઘાત કરે, આત્મહત્યા કરે, એ ભગવાનનો ગુનેગાર છે. ભગવાન એમ કહે છે કે બધા પાપોમાંથી હું મુક્ત તેને કરું છું, બધા ગુનાઓમાંથી, બધી ભૂલોમાંથી હું તેને ક્ષમા આપું છું. પણ જે માણસ દુઃખ સહન કરી શકતો નથી અને આત્મહત્યા કરે છે એને કોઈ દી માફ નથી કરતો. તેથી બહુ મારે હૃદયની પ્રાર્થના છે, કરજો થઈ જાય તો કોઈ બંદૂક નથી મારી દેતો. અને ઘરમાં કોઈ દુઃખ આપે, કોઈ અપમાન કરે, સાસુ હોય કે સસરા હોય કે પછી પુત્ર વધુ હોય, પણ એકવાર જીવી લેવું ને જીવીને દેખાડી દેવું કે આને જીવન કહેવાય. આત્મહત્યા કરવાની જરૂર નથી. આપણા પુરાણોમાં કહ્યું કે આત્મહત્યા કરવાનો વિચાર કરવા માત્રથી 100 ગાયોની હત્યા કરવાનું પાપ લાગે. ઘણી વાર બોલે ને કે આના કરતા મરી જવું સારું, દિવસમાં 10 વાર બોલે કે આના કરતા મરી જાવ તો સારું, આના કરતા મરી જાવ તો સારું. આ ભગવાનને દુઃખ લાગે, ભગવાનને ખોટું લાગે કે કેટલું સુંદર મેં તને જીવન આપ્યું છે ને આ મરી જવાનો વિચાર કરે છે. દુર્લભો મનુષ્ય દેહુ દેહી નામ ક્ષણભંગુર. આ દુર્લભ છે, દેવતાઓને પણ દુર્લભ આ અવસર મળ્યો છે. અવસર જીવવા માટે છે ને દુઃખ કોના માટે ઉપર નથી? દુઃખ તો દરેક ઉપર પડ્યા છે ભાઈ. રાજા હરિચંદ્ર ઉપર દુઃખો પડ્યા, ભગવાન રામજીને દુઃખે નહીં છોડ્યા, ભગવાન કૃષ્ણને નથી છોડ્યા, 5 પાંડવને દુઃખે નથી છોડ્યા, ભીમ એટલો બળવાન તેને પણ દુઃખે નથી છોડ્યું. તો આપણને દુઃખ છોડી દેવાનું છે. હિમાલય પહાડ જેવું દુઃખ હંમેશા બરફના પહાડનો હોય છે, પીગળી જશે. થોડું ધૈર્ય રાખો, થોડી રાહ જુઓ, થોડું ભજન કરો, થોડા પ્રાણાયામ કરો, થોડું ધ્યાન કરો, અર્ચન કરો, થોડી સેવા કરો, થોડું ભગવાનનું જપ તપ કરો, સમય નીકળી જશે ભાઈ. સંકટ છે હનુમાન છોડાવે, મન કર્મ વચન ધ્યાન જોપાવે. નાચે રોગ હરે સૌ પીરા, જપત નિરંતર હનુમંત બલવીરા. કોઈ પણ દેવતાઓની ઉપાસના કરો, દુઃખ સરી જશે. તેથી દુઃખથી ડરવાની જરૂર નથી, દુઃખથી ભાગવાની જરૂર નથી, દુઃખથી જાગવાની જરૂર છે કે ક્યાં કારણે આ મને દુઃખ પડી રહ્યું છે, કારણ કયું, આ દુઃખ કયું. કરજો થયો તો એટલું જરૂર યાદ રાખવું જોઈએ કાં તમે વ્યવહારમાં ભૂલ કરી છે અને કાં તમને એ જે ધંધો કરો તેને આવડત નથી. આમ નામ કોઈ કરજો ન થાય, કાં તમારું જે સામર્થ્ય છે તેના કરતાં વધારે તમે ખર્ચ કર્યો છે તેથી કરજો થયો છે. જીવનમાં જે કાંઈ ઘટના બને તેના દોષિત આપણે હોય છે, ભલે આપણી બુદ્ધિથી બીજાના કરીને દોષિત ઠહેરાતા હોય છે. તેથી હૃદયથી મારી પહેલા દિવસે પ્રાર્થના, જીવનમાં ગમે તેવી ઉથલ પાથલ થાય, આત્મહત્યા કરવી તો નહીં, પણ આત્મહત્યા કરવાનો વિચાર પણ નહીં કરવાનો, એકવાર જીવી લેવાનું. અને જીવન કહ્યું છે, ભગવાનને બહુ દુઃખ થાય, જરૂરી આત્મહત્યા જ. પણ શિવ મહાપુરના આધારે આત્મઘાતી તેને કહ્યો છે જે માણસ આત્મકલ્યાણ માટે કંઈ કરતો જ નથી સેવા કરતો, નથી અર્ચન કરતો, નથી તપ કરતો, નથી વ્રત કરતો, નથી સાધના કરતો, નથી ઉપાસના કરતો, નથી કથા કીર્તન સત્સંગ કરતો, ન શ્રવણ કરતો, ન સજ્જનોનો સંગ કરતો, ન ડાયા માણસોની સાથે રહેતો નથી, સારા વિચાર કરતો નથી, ભગવાનના ગ્રંથોનું અધ્યયન પારણ કરતો નથી, માળા જપ કરતો નથી, ધ્યાન કરતો નથી, દાન કરતો નથી, પુણ્ય કરતો નથી, અને જે આત્મકલ્યાણનું કાંઈ પણ કામ નથી કરતો તેને આત્મઘાતી કહ્યો છે. તે થોડુંક એવું કામ કરવું જે આત્મસંતોષને અપાવનારું હોય છે, આપણા આત્માને રાજીપો અપાવે એવું કાંઈક કરવું જીવનમાં. અને તમે જો તમે ગમે એટલું ખાવ તમને આનંદ નહીં આવે, પેટ ભરાય જાય, આહા. પણ તમે ક્યારેક ભૂખા રહી જાવ ને કોઈને ખવડાવી દો ને તો એવો આનંદ આવે, એવી એમ લહેર છૂટે, એવી મજા આવી જાય આપણને. આપણી પ્રિય વસ્તુ હોય ને કોઈને આપણે આપી દે એટલે આ તું લઈ જા, મારી બહુ વાલી વસ્તુ છે, આપણને આનંદ બહુ આવે છે. તેથી આનંદને ઓળખો, તેના માટે શું કહ્યું? ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આને ચિદાનંદ કહ્યો છે. અને એટલો મોટો આ ઠાઠ માઠ ઉભો કર્યો છે કોના માટે? લોકા નામ હિત કામ્યા, જગત હિત માટે. પિતરો તો નિમિત્ત માત્ર છે, પૂર્વજો તો નિમિત્ત માત્ર છે, દાદા દાદી બા બાપુજી તો નિમિત્ત માત્ર છે. પણ ગજરિયા પરિવારનો હેતુ એ છે કે કોઈ કથા સાંભળીને પોતાના જીવનને બદલે અને પોતાના જીવનમાં ઉજાગર બને, પોતાના જીવનને ધન્ય કરે, એ ગજરા પરિવારનો હેતુ છે. કથા શા માટે? કથા સમાજને જીવનને પરિવર્તન કરવા માટે છે. ગજરા પરિવારનો એવો કઈ હેતુ નથી કે મારી વાહવાય થાય, મારો જજીકાર થાય, નહીં. આ ડાયા માણસો અને સજ્જન માણસોનો સુંદર માર્ગ છે. અને શિવ મહાપુર ગ્રંથના પહેલા શ્લોકમાં કહ્યું સજ્જને ક્રિયતે કથમ.
દુર્જને ક્રિયતે કથમ નહીં. કથા દુર્જનો માટે નથી, કથા સજ્જનો માટે, કથા ડાયા માણસો માટે છે, કથા પવિત્ર માણસો માટે, કથા પુણ્યવાન માણસો માટે છે, કથા ભગવાનના ભક્તો માટે છે. કથા સમાજને સુધારવાનું સાધન નથી, કથા તો ભક્તોની સાધના છે, કથા તો ભગવાનના ભક્તોનું આરાધન છે. એ કથા જ શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં એવું નથી કહ્યું કે સજ્જને દુર્જને ક્રિયતે કથમ. દુર્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એમ નથી કહ્યું, સજ્જને ક્રિયતે કથમ. એક એક શ્લોક તમને ગાયને સંભળાવી શકું, પણ જો હું શ્લોક ગાયા કરું તો તમને પણ ઘણી તકલીફ પડે, એટલા માટે હું બને ત્યાં સુધી બોલવાનો પ્રયાસ કરીશ. પણ શિવ મહાપ્રદ ગ્રંથનો બીજો શ્લોક છે. બીજા શ્લોકમાં શું કહ્યું છે જુઓ તમે. અમારે શું જોઈએ છે, અમને શું સાંભળવું છે, અમારા જીવનમાં શું અમને ખૂટે તૂટે છે એ અમને સમજાવો. પહેલી માંગણી છે મહાપુરુષોની, ઋષિ મુનિઓ પહેલી માંગણી કરે, હે સુત પુરાણજી અમારી ધ્યાનથી વાત સાંભળો તમે. સદાચારશ્ચ સદ્ભક્તિ. આ પહેલી માંગણી કરી, અમે સદાચારી કેવી રીતે બની શકીએ? બ્રહ્મચારી નહીં, બ્રહ્મચારી બનવાની જરૂર જ નથી. બ્રહ્મચારી બને તો આ બધો વિસ્તાર કેમ વધે? સૌ બ્રહ્મચારી બની જાય તો આપણે ના હોય ને ધરતી પર. તેથી કથા બ્રહ્મચારી બનવા માટે નથી, કથા સદાચારી બનવા માટે છે. બ્રહ્મચારી બનવું સહેલું છે, પણ સંસારમાં રહી અને સદાચારી બનવું બહુ અઘરું છે. તેથી આપણા ઋષિ મુનિઓ બધા સંસારી હતા. ઋષિ ને ઋષિ પત્ની, ઋષિ ને ઋષિ પત્ની. ભલે સંન્યાસ ધર્મનો ખૂબ મહિમા છે, ત્યાગ અને વૈરાગનો અદ્ભુત મહિમા છે, પણ શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું અમે 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 બ્રહ્મચારી ભલે ન બની શકીએ, પણ અમે સદાચારી કેવી રીતે બની શકીએ? ભક્તિ તો ભગવાન અમે કરીએ છીએ, પણ સદભક્તિનું પરિવર્તન કેવી રીતે થાય? ભક્તિમાંથી સદભક્તિ અમારી કેવી રીતે બને? એટલે પ્રશ્ન થાય કે ભક્તિ ને સદભક્તિમાં કયો ફરક? ભક્તિ તો સૌ કરીએ, પણ જે ભક્તિ કરીએ તેમાં લાલચ હોય, લાલચા હોય, એ ભક્તિને વ્યભિચારની ભક્તિ કહી છે. પણ જે ભક્તિમાં કોઈ કામના નહીં, નિષ્કામ ભક્તિ હોય, બિન શરતી શરણાગતિ હોય, એવી ભક્તિને સદભક્તિ કહે છે. અને એ ભક્તિને અવ્યભિચારની ભક્તિ પણ કહેવાય છે. આપણે સૌ ભક્તિ કરી, પણ શા માટે? હું સુખી રહું, તંદુરસ્ત રહું, મને મોક્ષ મળે, મને મુક્તિ મળે, અપેક્ષાઓથી ભરેલી ભક્તિ એને વ્યભિચારની ભક્તિ કહે છે. પણ એવા મહાપુરુષો દુનિયામાં જોયા છે, કોઈ લાલચ નહીં. જે રીતે ભગવાન રાખે એ રીતે રાજી રહેવાનું, બિન શરતી શરણાગતિ. તું જે કરે ત્યાં, તું જે કરે એ જ મારા માટે યોગ્ય છે. સુખ આપે તો પણ તારું ભજન, દુઃખ આપે તો પણ તારું ભજન, કોઈ માન કરે તો પણ તારું ભજન, કોઈ અપમાન કરે તો પણ તારું ભજન. તેથી કહ્યું કે અમે સદાચારી ન, અમે બ્રહ્મચારી ન બની શકીએ, સદાચારી બનીએ, અમે ભક્તિ કરીએ, ભક્તિનું પરિવર્તન થાય અને અમારી ભક્તિ સદભક્તિ બને. અને વિવેકો વર્ધતે કથમ. અમારા જીવનમાં દિન પ્રતિદિન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય એવું કાંઈ કરો તમે. આ એક શ્લોકમાં 3 વસ્તુની માંગણી કરી છે અને ચોથી વસ્તુનો આગ્રહ રાખ્યો છે. ધ્યાન દેજો તમે બહુ આદરથી. સદાચારશ્ચ સદ્ભક્તિ. ત્રીજી વાત, વિવેકો વર્ધતે કથમ. દિન પ્રતિદિન અમારા વિવેકમાં વૃદ્ધિ થાય. અને વિવેકમાં વૃદ્ધિ થાય એટલે ધન સંપત્તિ માન સન્માનમાં વૃદ્ધિ થાય. મૂળ તો વિવેક છે. ખાવામાં વિવેક નથી, માણસ રોગી બન્યો છે. વિચારોમાં વિવેક નથી, માણસ વિકારી બન્યો છે. દ્રષ્ટિમાં વિવેક નથી, માણસ ભિખારી બન્યો છે. તે દરેક ક્ષેત્રમાં વિવેકનું જતન કરવું, એવી કોઈ યુક્તિ બતાવો. વિવેકો વર્ધતે કથમ. દિન પ્રતિદિન અમારા વિવેકમાં વૃદ્ધિ કેવી રીતે થાય એમને કહો. અને એ સુત પુરાણજી, ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ થઈ જાય, ક્યારેય કોઈની નિંદા થઈ જાય, ક્યારેય કોઈના ઉપર ક્રોધ થઈ જાય, કોઈના પ્રત્યે વેર વૃત્તિ જાગે, એ વિકારોમાંથી મુક્ત કેવી રીતે થવું એની કોઈ યુક્તિ બતાવો. કેટલી સુંદર વાત કરી છે. સ્વવિકાર નિરાશ. સ્વવિકાર થાય ને ભાઈ. કોઈ પણ પ્રત્યે ક્યારેક દ્વેષ થાય, ક્યારેક ક્રોધ આવે, ક્યારેક કોઈની નિંદા કરાઈ જાય, કોઈને પ્રત્યે વેર, કટુ વાક્ય બોલાય છે. આ બધા વિકારો છે. અને અંતિમ પંક્તિમાં કહ્યું સજ્જની ક્રિયતે કથમ. ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ? સજ્જને ક્રિયતે કથમ. સજ્જને
ક્રિયતે. ડાયા માણસે પોતાના જીવનમાં શું કરવું છે એના માટે કથા છે. કથા દુર્જનો માટે નથી. કથા સમાજને સુધારવાનું સાધન નથી. કથા ભક્તોની સાધના છે. આ એક ઉપાસના છે, એક અનુષ્ઠાન. આ વ્રત છે. વ્રત 9 દિવસનું વ્રત છે. 9 દિવસ માટે ભગવાન અમે તને યાદ કરશું, ખૂબ તારામાં ગુણગાન ગાશું. ભગવાન તારા મહિમાને અમે સાંભળશું, શ્રવણ કરશું, અમારા જીવનમાં અનુસરણ કરવાનો પ્રયાસ કરજો. એ ભગવાનની કથા છે. તેથી કોઈ એમ કે કથાથી સમાજ સુધરે ને કોણ સુધરે? કોઈ નહીં. એ નહીં જ રહેવાના છે. પણ કોઈ ચાતકની જેમ ભગવાનની કથાનું પાન કરતો હોય છે, સેવન કથાનું સેવન કરતો હોય, કથાનું શ્રવણ કરતો હોય છે. તેથી કથા કોના માટે છે? સજ્જનો માટે છે, ડાયા માણસો માટે છે, પુણ્યવાન માણસો માટે ભગવાનની કથા છે. તેથી શિવ મહાપણમ તિલકમ ખલુ સત પુરાણમ. સજ્જનિક રીતે કથા આપને જો યાદ હોય તો માતા ગંગા સતીની એક પંક્તિ પણ છે. આ શ્લોકને લગતી છે. એકદમ ગુજરાતી પંક્તિ છે. આ શ્લોકમાં જે વાત કરી એમાં ગંગા સતીએ કહ્યું સજ્જનિક રીતે કથા. અને જીવનને શ્રેષ્ઠ બનાવવું તો શું કરવું પડે? સજ્જનોનો સંગ કરવો પડે, ડાયા માણસોનો સંગ કરવો પડે, જ્ઞાની માણસો સાથે રહેવું પડે, વિદ્વાન માણસો સાથે રહેવું પડે, જેની વિચારધારા શ્રેષ્ઠ હોય એમની સાથે રહેવું પડે, જેની સકારાત્મક વૃત્તિ ને પ્રવૃત્તિ હોય એની સાથે રહેવું પડે ને. તો સજ્જનો માટેની કથા આ ગુજરાતી પંક્તિ છે. તમને સૌને કંઠસ્થ હોય, આવડતી પણ હોય. સંગ તું કરો તો તમે એવાની કરજો પાલવા. ભજન મારે ભરપૂર. કેવા માણસોનો સંગ કરવો? ભજનમાં રહેવે ભરપૂર. એવું નથી કહ્યું ભોજનમાં રહેવે ભરપૂર. ખરેખર તો એવું ગાવું છે ને, ભોજનમાં રહે ભરપૂર. જે ખાધા કરે એવાનો સંગ કરો. ભોજનમાં ભરપૂર એમ નહીં, ભજનમાં ભરપૂર રહે. જેની વિચારધારા શ્રેષ્ઠ હોય, જેની સંકુચિત વિચારધારા ન હોય. અને ખૂબ મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના, આવા લોકોથી દૂર રહેજો. જેને દુનિયાના છિદ્રો ખોલવાની આદત હોય, જેને દુનિયાદારી કરવાની આદત હોય, ગંદી વાતો કરવાની આદત હોય, આવા લોકોથી બહુ દૂર રહેવું. હજારો યોજન તેનાથી દૂર રહેવાના આવા લોકો પાસે. જે ક્રોધી હોય, ઈર્ષાળુ હોય, દુરાચારી હોય, ગંદા વિચારો કરનારા હોય, ગંદી વાતો કરનારા હોય, બીજાનું અહિત કરનારા હોય, ચોર હોય, કપટી હોય, દંભી હોય, આવા લોકોથી દૂર રહેવું. એક વાત કહું, સજ્જન મિત્રો મળવાની એ પણ આપણું કોઈ પુણ્ય હોય તો જ મળે છે. ડાયા માણસો ત્યારે મળે છે આપણું કોઈ પુણ્ય હોય છે. બાકી તો ક્યાં કોઈ મળે આપણને? જ્યાં બેસીને અરા જગતા હોય છે. તેથી કથા સાંભળ્યા પછી બની શકે તો એકલા રહેવું. જો કોઈ ન મળે તો એકાંતે બેસી અલખને આરાધે. આપણે માં ગંગા સતીની પંક્તિ છે. બહુ સુંદર વાતો. આ ગુજરાતી ભજનમાં તો એટલો બધો અર્થ સમાયેલો છે. પંતે બેસીને અલખ આરાધે રે. હમણાં જે એક બુક વાંચતો હતો એમ બહુ સરસ વાત હતી. અને બહુ સરસ વાત કરી. એવું ના કહ્યું કે ખાતા આવડી ગયું, પીતા આવડી ગયું, કપડાં પહેરતા આવડી ગયું, સુંદર સોના ચાંદીના આભૂષણો પહેરતા આવડી ગયું. એવું એમનું કહ્યું જે માણસને એકલા રહેતા આવડી ગયું તેને જીવન જીવતા આવડી ગયું. એકલા રહેતા આવડી ગયું. અજ્ઞાનીઓ માટે એકાંત એ નર્ક સમાન છે. અજ્ઞાનીઓ માટે એકાંત એ નર્ક સમાન છે. જ્ઞાનીઓ માટે એકાંત એટલે સ્વર્ગ સમાન છે. જ્ઞાનીઓ માટે એકાંત એટલે સ્વર્ગ સમાન છે. અને કાંઈ પણ સંશોધન કરવું ને તો એકલા રહેવું પડે છે. કાંઈ વાંચન કરવું તો એકલા રહેવું પડે. કલાકો સુધી એકલા રહેવું પડે છે. આપણે માં ગંગા સતીએ જ ગાયું ને, એકાંતે બેસી
એકાંતે બેસીને રે અલખ આરાધેને પ્રભુ પધારે તેને વાર. આ જગતમાં જગદીશને ગોતવા નીકળશું તો આપણા જગતમાં ખોવાઈ જઈશું. પણ એવી કોઈ ક્રાંતિ કરીએ કે જગદીશ આપણને શોધતો આપણા આંગણે આવે. શબરી ક્યાં ભગવાનને શોધવા ગઈ હતી? ભગવાન રામ શબરીના આંગણે આવ્યા હતા. જીવનમાં આપ કરી શકો છો, ઘણું બધું કરી શકો છો. એવું ના સમજો કે 70 વર્ષ થઈ ગયા હવે આપણાથી કાંઈ ન થાય, 80 વર્ષ થઈ ગયા હવે આપણાથી કાંઈ ન થાય. જીવનના શેષ જીવનમાં વિશેષ કરી શકો છો. જીવનમાં શેષ જીવન, શેષ મતલબ થોડું જીવન રહ્યું છે, એમાં બહુ મોટી ક્રાંતિ કરી શકો છો. કોઈ પણ માણસ કરી શકે છે. તેથી જીવન દીપ જેવું, જીવન દીપ જેવું ને દીપ માળા જેવું હોવું જોઈએ. કોઈને પ્રણામ કરવાની ઈચ્છા થાય કે વાહ કેટલું સુંદર જીવન જીવી રહ્યા છે, કેટલું પ્રભાવશાળી, કેટલું પ્રતિભાશાળી જીવન જીવી રહ્યા છે. આને જીવન કહેવાય છે. જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે, જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે, જીવન એવું જીવો કોઈ ફરી ફરી યાદ કરે, વારંવાર 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 કોઈ યાદ કરે, જેમને યાદ કરવાની ઈચ્છા થાય. આવું સુંદર પ્રતિભાશાળી. તેથી સંગતું કરો તો સજ્જનોની કરો, દયા માણસોની કરો. આ માતા ગંગા સત્ય આપણી ગુજરાત, આપણા સૌરાષ્ટ્રની. સંગતું કરો તો તમે એવા નીર કરજો પાનવા. ભજન મારે બેભર સંગતું કરો તો તમે એવા નીર કરજો પાનવા. ભજન